આ તરફ નવસારી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ। શહેર સહિત 5 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। ચીખલી, ખેરગામ પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વાંસદા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી। વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। રાજન રાજપૂત અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે। રાજન, જે પ્રમાણે નવસારીમાં વરસાદી વાતાવરણ જામ્યું છે, કેવી સ્થિતિ? જી બિલકુલ, કિન્નરી વરસાદની સ્થિતિ અંગે જો આપને જણાવું તો પાછલા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે હાલ પણ હજી એવું લાગી રહ્યું છે કે વરસાદ ક્યાંક ને ક્યાંક હાથ તાળી દઈને જતો રહેતો હોય છે, કારણ કે આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ બન્યું હતું। સમગ્ર જિલ્લાની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ હતી એવું કહી શકાય, પરંતુ જે ખેતી લાયક, વાવણી લાયક જે વરસાદ થવો જોઈએ, સતત વરસાદ જે વરસવો જોઈએ, એ વરસાદની હજી ક્યાંક ને ક્યાંક ખોટ વર્તાઈ રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો નવસારી શહેર સહિત જિલ્લાના 6 તમામ તાલુકાઓ, શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેને કારણે પાછલા કેટલાક દિવસોથી જે ભારે ગરમીનો માહોલ હતો એમાં લોકોને થોડી આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતો જે છે એ હજી પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। જી, ધન્યવાદ રાજન આ માહિતી માટે।